આવડે એટલે મસ્ત મજાનો ભીંડો છે આપણો. હિંગો આવ્યું છે બેન શું કે હો આમ ઉતાર બહુ કવડે હું યાદ હતો કે એ ડબલ ફેરા જો બાથ હાજર બાંધી હતી એને તો ઉપાધિ નહીં. મારી જ્યાં મોટા કાંઈ બારો તો મને મુજારો થાય મને એનું શું કરવાનું બેનું બાંધે મોગે આપણે તો ખુલ્લું રહેવાનું. જો આમ થોડે ઝપટ બોલે આમાં નીચો છે આમાં નહીં વાંધો ઓલો ઊંચો છે ઘેરો એમાં બે બધું મોઢે અડે ને એક આ ઘેરો ઊંચો છે અહીંથી આમ તો એટલે કે ઊંચો છે વચ્ચે ભાગ થોડોક બેસી ગયો છે એમાં બહુ આમાં નહીં બહુ વાંધો આવતો. આમાં હાલચીઓ વધારે કવડે છે. તો સવારમાં તમને દેખાડી હતું રોપ ક્યાં હતો રોપ ક્યાં પીછી કાંઈ તમને બતાવીને હતું તડીકો લાગ્યો હતો ને ભૂલાઈ ગયું ભૂલાઈ કરવાનું એટલે બીજી ખબર નહીં રહી એટલે આ તો છોડે રોપ ઘડી ક્યાં પણ કરી જો ક્યાં તો ઘડી પેલી મોટરને વાંધો તો એ સારું કર્યું બીજું બાકી છે સારું કરવાનું એ બધું કામકાજ હતું બનાવી જાય મેં ઉતારી રાખી દીધું. ફાઇનલી બધો ભીંડો ઉતાર નાખ્યો છે ને આ બધો તૈયાર થઈ જશે. ગાય ભર્યો છે બોલ આપણા પીડ્યો છે બેન લેવા જાય છે બધો ઉતરી ગયો છે દી હાથમી જશે બરોબર. હવે સારો કરવાનો છે એક મોટર પડી છે બાર કરવાની છે. હવે અત્યારથી ચોખ્ખા મળી લેવાનું છે. તમને આગળ મકાન બતાવું એટલે ભૂગ્યા એમ બોલ આપણા લેન્ટર બતાવું તો અહીંયા પીડ્યો એટલો ઘરે પીડ્યો છે થેલીઓ ભરી લ્યો પહેલાં એટલે આગળ ઉતારી હતી એ પછી આ ઉપલી આગળ ઉતારી તો જો હીલો રાંધે છે વિન્ડો આપણો. તો બેન કેટલી વાર લાગી વિન્ડો ઉતારતા 3 વાગ્યાને લીધું હતું દી હાથમી જશે તો ત્યારે અમે ફાટ લઈને જઈએ છીએ ઘરે. તો જો આપણે ફાઇનલી મકાનનું કામકાજ આવી રીતે છે અને બતાવ્યા નહોતા પછી કોલા બોલા ભરીને લીંટર બીંટર ભરી દીધી છે આ બીજું થાંભલીઓ ભરી દીધું છે મરી દીધો છે બતાવવાનો ગાળવામાં બોલક નહોતો બનાવ્યો અને આ જો બનાવી છે ચોકડી પછી એવી બીમ જો ભરી દીધેલો છે ફાઇનલી પડતરનો ને આ થાંભલીઓ ભરાઈ ગયું છે એ ભરવા આવતા મેં બોલક બનાવ્યો નહોતો ને આ બનાવી નાખું એવું આવી રીતે કર્યું છે આપણું કમ્પ્લીટ. આ બાજુ મૂક્યું છે પણિયારું આપણું અંદર જઈને બતાવું તમને અંદર એવા ટાંકો માથે લિન્ટર તો એમનું મકાન બતાવી દઉં આવી રીતે લિન્ટર કાઢ્યું છે જોતા છે પેલા ઘરમાં તમને બતાવી દઉં પછી માથે બતાવું આખો વ્લોગ જોઈ જાય એટલે ખબર પડી જાય જાય નહીં આખો વ્લોગ જોઈ લેજો. તો આમાં આવી રીતે છે કોટું કપડ ડિઝાઇન પાડેલું છે બધું લેટ ફિટિંગનું કાન ભાઈ આર્યો નાખી દીધેલું છે કાન ભાઈ હવે તે અમે મૂકી બોલી ખામે છે બોર્ડ અમુક અમુક બીમ આવતા હતા મૂક્યા છે બીજા બધા છેડા કાઢી નાખ્યા છે હવે કીસી બીસી પડવાનું નહીં માથે બતાવી દઉં તમને એવો માથે થઈ ગયું છે ઓલી બધું જે આપણે મકાના બધા મોંઘવારો છે એની કરતાં લીટર અત્યારે બી ગયું આમ એટલા બી અને એક આપણે બી નડી થયેલી સીધું ધાબા મળી જાય હવે સીધું ધાબા મળી જાય એટલે સીધું તે આપણે શું કહેવાય પંખાના બોર્ડ છે ગ્લોપના છે બધા વાયરામાં હોય આવે એવી રીતે કાઢવા ફીટ કર્યો આપણને એમાં ખબર પડે નહીં અમુકમાં વાયર નાખી દે વાયર નાખી દેલા એટલે એ વાયરે નાખવાનો પડે નાખવાનું ચોઈ છે પવન તો પવન ઉડે છે જતા રહો મારો અવાજ નહીં આવતો એટલે પવન ન આવતો હે પવન આગો રાખવો એટલે એવું થાય છે. તો હવે આપણે તકલીફ હતી તો આપણે કોલા જેવું બધી જ લાગે હવે સણવાનું ચાલુ કરવાનું છે બે દી પછી બીટું વ્યવહારો કરી નાખી તો ગાડીનું કામ મોકલી લઈશું પછી
ફાઇનલી કરી દીધી છે ફિટ મોટર આપણી. તકલીફ એવી હતી, મોટર અંદર રહી ગઈ હતી, લેન સુધી પડી ગઈ થયેલી. આજથી કાલ ચાલુ કરી ટાંકા ભરવા, એટલે આજથી જુદી પડી ગઈ હતી કપલેટ. આ કપલેટ ત્રણ જો લાવ્યો હું પાછું, એટલે આ નાડો બાંધેલો હતો એટલે વાંધો ના આવ્યો. એટલે મોટર અંદર ન રહી, એટલે પછી મોટર ખેંચી લીધી નાડા કરી ને લેન તો ખેંચી બાંધેલું એલું ઉપર. મોટરને એ હાટવા મેં બાંધી રાખી. આવું કાંઈ શું બોલ તૂટ્યો હોય તો ખેંચવા થાય નાડા કરી. પોરે અમારે એમ છે તો લેન તૂટી હતી, એટલે મોટર નાડા ઉપર ખેંચી લીધી હતી. એક મોટર બળી ગઈ છે. એક મોટર તો નાની સિંગલ ફીસ છે, ઓલી સિંગલ ફીસ તો આવી છે પણ પાણી છાંટવાની બળી ગયેલી છે. કાન પર આવે પછી બાંધવાની છે. તો આવી રીતે છે. હવે ધીમે ધીમે ઉતારી દઈએ. અંદર થઈ ગયું છે, પાણી ભરેલ નથી, અમે ધીમે ધીમે ઉતારી દઈએ. થોડા પછી જનાવર ઉડાડવાની અંદર. બધાને બાપા સીતારામ, હરે મહાદેવ, જય માતાજી બધાને, જય મુરલીધર. આજ જવાનું છે તો થમલાની તો ખબર પડી ગઈ છે, એનો ઓલોક છે. તો જવાનું છે બગદાણા. આપણે ભીંડો તમને આગળ વ્લોગમાં કીધું હતું, તો આપણે બનાવતા લગી ભીંડો દેવા આવીશું બગદાણા. ને એ વ્લોગમાં તમને બતાવ્યો હતો ભીંડો ના હતો અને હાલે છે, એટલે મેં તમને કીધું તો આપણે ભીંડો છે તો કારક દેવા આવીશું. તો આજનો ફાઇનલી પાક્કું થઈ જશે. તો આજે આપણે દેવા જવાનો છે બગદાણા ભીંડો. અત્યારે જવાનું છે, આગળ ઉતાર્યો છે, જો સારો કરી નાખ્યો છે બેને. ને જોખ્યો કેટલો છે કંઈ ખબર નથી, તમને બતાવવા કેટલો થાય જોયું બેન. તો આપણે લઈ જવાનું છે બગદાણા ને આ સેવામાં જવા દેવાનો છે. 21 કિલોનું પોટકું છે, એ તમને બધા પટકા મૂકીને બતાવો કેટલા કિલા થાય એમ. જોઈ લેજો 82 કિલો છે. 60 ને 2 કિલો 62 કિલો છે. 62 500 ગ્રામ અને કિલો 1.5 કિલો કર્યો છે. હવે આમાં બહુ નહીં હામતું પટકમ, એટલે થોડું નીકળવા કરે છે. તો બસ આવી રીતે છે. તો આવવાનો બધા 700 ફૂટ આપતા રહીજો ને એ મને આગળ વિડીયો શેર કરજો. આ વિડીયોમાં સપોર્ટ આપજો ને નાનેમથી કમેન્ટ કરી નાખજો. તો સપોર્ટ જેમ આપશું એમ જો સપોર્ટ એવો પછી આપણે જો ભગુડા હાલતો હોય વિડીયો તો ભગુડા જવા દઈશું. તમે બધા સપોર્ટ આપશો તો નકરની. તો આપણી ગાડી અહીંયા છે, ગાડીને આપણે લઈ લઈએ આ બધું. ફાઇનલી બાંધી દઈએ આપણે, ઘોડીઓ બોડી કરી દઈએ. અત્યારે વાગી ગયા છે, મોડું થઈ જાય, અમારે 10 વાગી જાય આવી તો તમે બધા કન્ટિન્યુ બનાવી રહીજો, તમને બતાવ્યા આગળ સપોર્ટ આપતા રહીજો. આગળ વિડીયો બધો શેર કરજો. તો જેમ સપોર્ટ આપશો એમ તો ભગુડા જવા દેવો. સારો સપોર્ટ આપશે તો કોમેન્ટ બાપા છે તમે લખવાનું બધા ભૂલતા નહીં. ને ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહીજો. ફેસબુક હતો તો ફોલો કરી લેજો. તો બના રહીજો. બાપા સીતારામ. ફાઇનલ આપણે બંધ ઉતાર નાખ્યો છે શેડમાં. ગાડી ઠેઠ આવવા દીધી આપણે, એવું રહોડું છે આપણું. તો થોડુંક પ્રસાદ લઈ દર્શન કરાવું તો નથી તને પ્રસાદ લે. ફાઇનલ બધા ઉતરી ગયા છે અને આપણે ઉતાર નાખ્યું છે. સેવકો છે પણ સેવકો જમવામાં લેવામાં છે. પછી આપણે ધીમે ધીમે બહાર ગાડી મૂકી આવી, પછી દર્શન કરાવી દઉં, પછી પ્રસાદ લેવા આવીએ આપણે. તમે કન્ટિન્યુ બના રહીજો બધા. તો જો આવી રીતે છે બધું. અત્યારે સેવકો કોઈ છે નહીં અહીંયા, જમવામાં દેવામાં છે. ત્યાં પબ્લિક ઓછી છે. તો તમે બધા કન્ટિન્યુ બનાવી દો, દર્શન કરાવો. સેવાનું કામ સારું લાગ્યું હોય આવી જશે. બાપા સીતારામના દર્શન કરવા, તમને બધાને દર્શન કરાવો. કે બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખજો. દર્શન કરાવ્યા છે. અહીંયા છે મોટું મંદિર, પણ અહીંયા પડદે મારેલી છે, દેખાશે નહીં. પબ્લિક ઓછું છે. હા મેં દર્શન કર્યા, તમને દર્શન કરાવ્યા છે. કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું બોલતા. અમે ફાઇન દર્શન આપણે કરી લઈએ ભૂપોતીનું. તો બધા બાપા સીતારામ પૂજન લઈ લેવા છે. બાપા સીતારામ બધા તો બધા અલગ અલગ થયું છે. આધાર રૂપિયા એના દર્શન કરાવું તમને.
એ કાળો પર બધા અમે દર્શન કર્યા કે નહીં કર્યા કોણ કીધું પહેલાં તે કાળા દાદાને દર્શન કરવામાં આવે છે. બસ જો આવી રીતે છે. ભાવિ ભક્તો બધા દર્શન કરે છે. આવી રીતે અવર જવર ચાલુ છે. બેઠા છે ટેકો લઈને આવે છે જાય છે જવાનું ચાલુ છે. આમાં બધા ફોટાને એવું પાડે છે. હજી આ સિંદડી નાખી દીધી છે તડીકા ફૂલ પડે બગીચા તપ ન લાગે હાટો સિંદડી નાખેલી છે એટલે મંદિર ન દેખાય. તો કન્ટિન્યુ મિનર તમને બતાવવા આગળ. ફાઇનલી જો જમવાનો શેર છે પ્રસાદી લેવાના રાતે 1-1:30 2 વાગે આવો તો ચાલો હોય મતલબ આપણે હાથે લેવી પડે પ્રસાદી હાથે જો એટલે બધું મળી જાય. ઠંડુ પાણી છે ફ્રીજનું ઠંડુ પાણી ઉનાળાનું મળી જાય. ઠંડુ પાણી મળી જાય ફૂલ ઠંડુ. બસ ધીમે ધીમે ચાલતા થઈએ આપણે ઘર બાજુ. હવે દર્શન બધા કરાવી દીધા છે. સેવાનું કામ સારું લાગ્યું તો બાપા સીતારામ લોકોને ભૂલાની સપોર્ટ સારો આપતા રહીશું. તમારે લીધે આવી સેવા થયા કરે છે તો દઈએ ન હોય તો ન દઈએ એ બધા સપોર્ટ આપશો આ વિડીયોમાં. તો આપણે ભગોડા દેવા જવાનું છે એ થોડાક બીમાર તે દેવા જાઉં તો સપોર્ટ તમારો સારો હશે તો બસ બધાએ ફર્સ્ટ ક્લાસ જમીન નીકળે છે. રાતે 12 વાગે આવો તો જમવાનું છે તૈયાર હોય આપણે અહીંથી લઈ લેવાનું. તો આ ઓલો ભાઈ હેન્ડ કરો તો બધાને બાપા સીતારામ હવે આપણે નીકળીએ છીએ. મંદિર ચોખ્ખું દેખાય છે બધા દર્શન કરી લેજો. અંદર તો સંદડી મારેલી છે સાયા નથી દેખાતું. તો બધાને બાપા સીતારામ હવે મારે બાપા સીતારામ મેં હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છું બધાને હરે મહાદેવ જય માતાજી. આવી જાય છે રામ મમ્મી ઓલે બાજરી વાટવા જોતા હા વીરુભાઈ છે રામમ્મા છે પીસ છે વિવેકભાઈ છે 2 બહેનો છે પછી અમે 7 જણા છીએ. જેટલું લડાયેલું ખરું અડધો ભાગ લડ્યો છે અડધો ભાગ નથી પણ ચોથો ભાગમાં 1 ભાગ લેણો છે બીજું બધું આ બધું બાકી છે. આ ભાગ પટ્ટો બધું બાકી છે. રામમાં મને અત્યારે ઓતરાઈ ગયું છે તો હવે લણવાનું ચાલુ કરી સૌને સલાખા નાખે. દાંતડું પકડાઈ ગયો આજે આખો દી દાંતડું આખવાનું છે. કાલે આવ્યો તો બાજરી વાળો બહુ ઝીંડો ઉતારશો તો દાંતડું આખું આવી જશે. હવે ચાલુ કરી આપણે હારું તો બધા બનાવી બતાવતો લે તો માવા મૂકીને ખારી સિંગ ચાલુ કરી. હા શનિવાર છે એટલે ખાતી લેવા છે મામા તો આપણે ન ખબર તો મામા તમે ખાઈ નાખો અમે તો તમે રોટલી ચા ખાઈને આવ્યા થોડી નહીં થોડી તમાકુ લેવી છે તો 2 દાણા લઈ લે 2 દાણા લ્યો બધા હાલો લ્યો માને થોડી તો દાંતમાં હલવાઈ જાય હાલે બેન બના રહી જાય વાડવા પોરો ખાવા અને બનાવ્યું છે શરબત. પહેલાં વરિયાળી શરબત લાવવાનું ભાઈ તો કીધું ને હવે પાછું ટાઢું પીએ છે. બરાબર લેવા હતા હવાનું અત્યારે કે સારો રહ્યો છે 11 પગી જશે શરબત થાય છે. ઠંડુ પીવું જોઈએ આવો એ છે ગ્લાસ જો વરિયાળી ગ્લાસ વિધે અહીંયા લેતા પેલા વરિયાળી 2 ગ્લાસ પીને આવ્યા બરાબર
લાવા લઈ લીધું ટાઢું છે માપે છે તો પાણી વધારે છે એમ એટલે જ નહીં તમે બે બેનું લઈ લો લેવા મેળો કાલે તો મામાએ પાયું તું સરબા દરરોજ આમને આપતા એટલે આપણે દરરોજ આવતું રહ્યું એટલે ઉનાળો કપાઈ જાય ધીમે ધીમે કાલે દહીંની તીખાઈ લેવા હતા ગોટલી દરરોજ લાવતા રહીએ ને એટલે આપણે દરરોજની માટે મજાવાનું બાજી લેવાનું બાજી પૂરી છે તો અરોડા વાટશું પણ એ તો આમ આગું છે એ આ એનું આવે કઈ આ પ્રોગ્રામ તો રહે જ છે સરબત હા એ આ એમ રહે હવે તો માઇન્ડ કરવાનું નવા ઠેસર અહીંયા છે આવી હાવ બાજુમાં રોડ નવું ઠેસર આવ્યું કાંઈ ન ઘટે મેં જ પીધું એક થજો હવે મને નથી બેગ એટલી આકડી ફાઇનલી લણી નાખી છે ને જો જાય છે ચોટકા લઈ જો અહીંયા ગેસની લેનનો ભૂંગળો નીકળેલું છે અહીંયા અહીં નર્મદાનું નીકળેલું છે મસ્ત મજાનું ઠંડુ પાણી સીધું આવી પી લઈ ઘટે બાજમ છે હાઈવે રોડ હવે તમને આવતો જો દેખાતો મસ્ત મજાનું પાણી પી લઈ હવે આ બહાને ભરલો હવે 2-3 થાવી ત્યાંથી પી સીધા બપોર રામમાં તો નાહી નાખો હાઈ પરના પાટીને વટો તળાતા જાવ અહીંયા પહેલું જ આવે થોડુંક હાલવું પડે અહીંયાથી પેટ્રોલ પંપ બાજુમાં થોડાક ઘર હા ટીંગાડતી ભરાઈ જાય બધી બરાબર જે જાત્રા વાવે એને પાણી પાણી પીવું તો અહીં વહી આવી જવું રોડના કાંઠેલું છે ત્યાં પાણી ફૂગી છે અને આ રોડ છે આપણી ગાડી તો અહીં પીડી છે મસ્ત મજા પાણીનું અહીંયા નર્મદાનો આવે છે ભૂંગળાનું મોટા મોટા નાખેલા છે અહીંયા જે સામે હોટલ છે અહીંયા ટાંકા જો અહીંયા દેખાય આ હોટલ છે એને વચ્ચે બધું પેટ્રોલ પંપ છે જે મિત્રો અહીંયા નીકળો અવર જવર પાણી ચાલુ જ હોય છે ઘણી ફેરી તો આપણે ખબર છે ચાલુ છે કારક બન્યું તો ખબર નથી પાણી પીવું તો વહી આવજો અહીંયા કોણ કોણ આ રોડ આવેલા છે તળાજથી મવા રોડ છે અમારે તળાજ થાય છે 8 કિલોમીટર થાય છે તો કન્ટેક્ટ જમી આવ્યો હવે આગળ ગણી 12 વાગી ગયા છે હજી લણવાનું છે ગાડી ફૂલ છે હાલો આપણી બવણી ભરાઈ ગઈ છે ગયો લઈ અમે જો બાજરી લણીએ છીએ એમાં તેડિકાનું લીધું બરાબરનું કાંઈ ઘટે નહીં એમ પાથરા પડેલા છે ને જુઓ ભૂંદરા કેમ વાંધ્યું હોય ઢેગલો કર્યો એમ પડ્યું કાંઈ મેળ ને પાથરા કી બાજુ લણવું કી બાજુ રહેવા દેવું 4 હાડે હોપટ છે એમાં ભૂંદરા આવ્યા હતા ઢાંડા ખુશવા નથી આવડું નથી આવતું આપણે જુવાર વાટવાનું ઓલું શું કહેવાય કટરિયું ટ્રેક્ટરનું એ આવ્યો જેક મારી કરી નથી આટલા થોડાકમાં તો સરખું દેખાય છે બીજા બધા મને કેમ ભૂંદરા આમથી આમ પાડી દીધું એમ કરીને કોઈ હળે ને ઊંચતી જા ડુંડું હાથમાં આવે ને ડુંડું લણવાનું દે આપણે તો પાથરો નહીં કાંઈ સરખા થડીએ નહીં કે અલગ અલગ પાડી દીધું એમાં બધું તેડિકાનું લીધું છે જ્યાં માલે એમ ખરું મારે જો ઓલા આપણે લગી સરખું આવે છે રામમાં મને તો કાંઈ મેળો જ નહીં કરી નથી એટલે કોઈ હકાવતા નહીં બાજરીમાં જે વાટવાનું આવે જુવારમાં કદાચ ચાલતું હોય આવે છે રિવેસ આવે એ આગળ જે આવે છે ને એ પાછું વ્યવસ્થિત આવે છે આજે રિવેસમાં આવે ને એમાં નથી મજા આવતી રામમાં 4-5 પાયા વઢાવ્યા આમાં કાંઈ ઉકલતું જ નહીં એમ કરતાં તો બોલા પાછા હોય તો મજા આવે લણવાનું આમાં કાંઈ બેઠાય નહીં કે વાકે નહીં આમ કાંઈ નક્કી નહીં કરી ગોડલી બસાવવું પડે કરી ઊભા ઊભા લણવું પડે ટોલા ગોતમ બધું બધી જજ મારી કરી નાખી હવે લણીએ ધીમે ધીમે જેમ પૂરું પડે હવે જમીન જાય છે પાછા લણવા
બપોરા કરી લીધા છે. બપોરા કરીને ફૂઈ લીધા. મોટું જોયું નથી એમ ને મોટું જોવાનું પેલા વાલે જઈને બતાવ્યું હતું વાલે જઈને મોટું ધોઈ નાખું પાણી કહી લઉં. આ બધા આમ આવેલા તો હું જળે મળી આવ્યો. આ ખાલામાં છોપર નીકળવાનું છે આપણે. ઓલું ફરવા જવું પડતું હતું. હું આપણે અહીંથી ભૈયા જાય હા હા માલે આવે છે રામ મામા પીયું છે. હા વાઈડું એને તો કૂતરાની કોડે કરી આમ તો જાળિયા ટીંગાઈ જાય કાકેરા ટીંગાય મેળ વિનાનું વિચાર તરીકાનું ઈટ લેવાનું છે. ગાય ધીમે ધીમે લેવા રૂમાલ બાંધો તડકો લાગે છે. બના રહી જતો બધું આગળ આગળ બતાવતા રહી. ફાઇનલી જો બાજરી લણી છૂટા થઈ ગયા છીએ. એ લણવાનું બાકી છે. અડધો ભાગ નથી જો અડધામાં થોડું બાકી છે. એટલે અડધો ભાગ થઈ ગયો ને ઉપલી આકડી અડધા બાકી છે. ઓલા બધું પૂરું ન પડે પૂરું નહીં. આમાં આવવાથી બહુ ઉકલ્યું મજા આવી બધી. આમાં તો પાતા હરખા પડ્યા એટલે ઓલામાં બધું ગોતી ગાંડા કરી દીધા. બસ આવી રીતે છૂટા થઈ ગયા છે. 6:30 પૂછું એટલા ડુંડા ચાસે પાડો ને હજી બાકી છે લણવાનું ઘણું. ડુંડા ઘણા સારા ભેગા થાય. ખાવા જોવે એટલે બધી બાજરી ગણવી પડે ને કરવી પડે. બધું ખાવા લીધે સૂકા થાય છે. તો તમે બાજરી કરી ના કરી ખાવા પડતી થઈ ગયો કમરમાં તરીકાની આવી રીતે ખેડૂને દેવાય. ભાવ આવે 300 થી 350 700 રૂપિયા ભાવ આવે મને. અને ખેડૂને બળ કરવા માગે ખોટું. બધાને હરે મહાદેવ જય માતાજી. નવા ઓલા સાથે મળ્યા બાય બાય ટાટા છે. એટલે 1000 કોમેન્ટ કરજો તો દેવીબેન શું કહેવો? હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો? હું મજામાં છું. બધાને હરે મહાદેવ જય માતાજી. ગુજરાત સમાજ બધાનું સ્વાગત છે. સવારના બધાને ગુડ મોર્નિંગ. સૌથી ઉગી ગયો છે. આછી વહેલા કામે આપણે વહેલા શું કામ કરવાનું છે તમને બતાવવાનું છે. આજે આખો દી શું કામ કરવાનું છે બધું ટોટલ બતાવવાનું છે. આખો વિડીયો જોઈજો એટલે તમને ખબર પડી જાય. આખો વિડીયો જોઈજો. તો અત્યારમાં તો આપણે હેમર ખડકવાનું છે. આમ પરોટું પીડ્યું છે અહીંયા ડાગર આમ પીડ્યું છે બધું ખડકવાનું છે. ફાઈનલ ઘણું ખરું ખડકી દીધું છે આપણે કાલમાં. તમને હમણાં બતાવવાનો ટાઈમ રહેતો નથી. હમણાં બ્લોગ બનાવવાનો ગાવ રહેતો નથી. કામમાં ફૂલ પડી જશે. આજે આખો દી શું કામ કરશું તમને બતાવીશું. જો આપણે મેળો તૈયાર કરી નાખેલો છે. આમાં બધું બતાવવાનું ગાવ રહેતો નથી એટલે બહુ બધું આપણે જો માંડવો કરવાનો છે. માવઠાની આગાહી કહે છે ને જો વાદળા થઈ ગયા છે તરમાં એટલે તરમાં આપણે હેમર ખડકી દઈએ લઈશું ઢાંકવાનું રહે. તમે શું કામ કરો છો માવઠું છે એના કારણે કોમેન્ટમાં મને કહેજો. આખો અલગ જોઈએ એટલે બધી માહિતી તમને મળી જાય. શું કામ બાકી છે શું કરવાનું છે એ આખો અલગ જોતા રહીજો. કન્ટિન્યુ જોતા રહીજો. તો અમે હવે ખડકવા મળી કરીએ જોતારમાં પછી દૂધ ભરવા જવાનું છે એટલે કાંઈ ખડકી દઈએ તો બના રહીએ. અમે આવી ગયા છીએ રોકેશવા. રોકેશ છે અમે તો અમારા એક મામાને છોડે એક માસીને છોડી ડેલી અને વિભી ક્યાં છે ત્રણે લગાબન લીધું છે. હા અમે તો ચાલુ કર્યું છે હરિયું અડધે પૂગ્યા છે. અહીં લગી છે અમારે હરિયા આગળ હરિયું દેખાય ના લગી અડધે હરિયા પૂગ્યા છીએ ને એટલો રહ્યો છે ખાલી 3 હરિયા અડધા છે. તો એક મામાની 2 માસીની ઝપટ બોલાવે છે કાંઈ વિભા શું કેવું છે કે કેવું છે તારે કાંઈ કેવું કાંઈ ને કેવું લાઈક કરો સબસ્ક્રાઈબ કાંઈ ને કેવું તો એને કાંઈ કેવું નથી. તો આપણે ક્યાંય સિરોપ તડકો થઈ જશે ફૂલ. એક જવું છે ઓલી વળી તલ ખેરવા તલના વગાડવાલા કરેલા છે ને ખેરવા એના જાય જો ટાઈમ રહે તો બતાવી અને વહેલા ખેર વી આવવાનું છે તડકો થઈ જાય એટલે એ પહેલાં અત્યારે શું છે તપાઈ જાય અત્યારે કાવર ઉડી જશે બધું. આમે કાવર ઉડી જશે આમે સાંજે ખેવાનું થાય. તો તમે બધા કન્ટિન્યુ બના રહીજો. તમને આગળ એક વાત કહેવાની છે એન્ડ લગી બના રહીજો તમને વાત કરી હું. તો
ત્રણે ક્યાં છે લગાબંધ. નવા હોય તો ફોલો કરતા જજો બધા, ને લાઈક કરીને કોમેન્ટ કરી દેજો સારી લાગે તમને. તો જો આવી રીતે કામકાજ કરીશ ને આજે થઈ જશે વાદળા આવઠાણ ઓલું છે એટલે એ વાદળા દેખાણે ને તમને આગળ બતાવ્યો હતો ગંજ ખડકતાથી વાદળા હતા અત્યારે સી અત્યારે બહુ નથી, થોડા થોડા છે તરીકે થઈ જ જશે. આગાહી કહી છે તમે કા રોગ ખાઈ નાખીએ આપણે એટલે માવઠાની આગાહી છે. આમ બીજે કંઈ વરસાદ આવે એમ તો એ છે નહીં કંઈ. હજી અમારે પીતે ઊભું છે, અમારે થોડુંક ઊભું છે વાટવાનું. આ અમારે વાટ નાખ્યું છે આપણે જોતા હો પૂળા પીડ્યા છે. તો તમે કન્ટિન્યુ બધા બનાવી રહીજો આગળ મળ્યા પાછા. તો આપણે આવી જાય છીએ ભીંડો ઉતારવા ને ભીંડો ઉતારી છીએ. આમાં શરૂઆત થઈ છે, ઓલો ભીંડો ઉતાર નાખે છે. આ 500 ભીંડામાં શરૂઆત થઈ છે. તો તમને ખાઈ કહેવાનું નહોતું, તમે વિડીયોને શેર કરજો બધા મિત્રોને, કોમેન્ટ કરતા જઈજો જય મા મોગલમાં. અને સપોર્ટમાં આપણે એવું કરવાનું છે કે તમે 1000 કોમેન્ટ આ વિડીયોમાં કરશો ને એટલે આપણા બધો ભીંડો જેટલો છે ને, આ ભીંડો ઓલો ભીંડો બધો આપણે ભગોડા દેવા જવાનો છે. 1000 કોમેન્ટ આવશે તો, નકર નહીં જવું. એટલે તમારી માથે છે બધું, જો કોમેન્ટ કરવી ન કરવી, સપોર્ટ મંગલમાં દેવા જવો ન જવો તમારી માથે છે. એટલે 1000 કોમેન્ટ કરજો. તો દેવીબેન શું કહેવો? 1000 કોમેન્ટ કરશે તો ભીંડો બધો અમે મોગલમાં દેવા જાવું. નહીં કોમેન્ટ કરો ને તો નહીં દેવા જાય, તમારી માથે છે આ બધું. આપણે બધો ભીંડો દેવાનો છે. આપણે આમાંથી બધો ભીંડો નીકળે, આમાંથી બધો ભીંડો નીકળે. ભાવ જે હાલતો હોય તમને ખબર આવી છે અત્યારે ભાવ 17માં છે. આપણે કંઈ ભાવનું લેવા દેવા નથી કાંઈ, એટલો ભાવ નહીં દેવા જાય કે ઓછો ભાવ છે તમે ઘટે તોય દેવાનો છે. હા ભાવ અત્યારે 17માં જ છે, ઘટમાં છે જ નહીં. એટલે તમને એમ છે કે ભાઈ ભાવ ઘટમાં છે એટલે આ વિડીયો આવી રીતે બનાવે છે. ના ના એવું કંઈ નથી. એટલે 1000 કોમેન્ટ કરો એટલે આપણે ફાઇનલી ભીંડો દેવા જવાનો છે. અત્યારથી 15 થી 20 રૂપિયામાં જાય છે. એટલે તમે ખાલી 5 મણનો હિસાબ મારો ને તમને ખબર પડી જાય કેટલાનો ભીંડો થાય. એટલે 100 કિલો નીકળે 5 મણ થાય. એટલે સપોર્ટ જેટલો કરશો ને, કોમેન્ટ કરશો ને એટલે જય મા મોગલમાં ખાલી કરવાનું છે તમારે, વધારે કાંઈ કરવાનું નથી. ને મિત્રો બધાને શેર કરજો એટલે કોમેન્ટ થઈ જ જાય. ને આપણે 2800 સબસ્ક્રાઈબ છે એટલે એમાં ખાલી 1000 જણા ખાલી કોમેન્ટ કરે ને તો વિડીયો આખો આપણે કોમેન્ટ પૂરી થઈ જાય. હજી ખાલી 1000 કરે તો એટલે સપોર્ટ કરજો. બસ આવી રીતે આખો દી વલો કરતો તમને અહીંયા આગળ બતાવું સાંજે શું કામ કરવાનું છે. તો આ ભીંડો શરૂઆત 2 થઈ છે એટલે સપોર્ટ કરતા રહીજો. અને સપોર્ટ કરશો તો જ ભીંડો દેવા જાવ, નકર તો માતાજીની ઈચ્છા હશે તો કોમેન્ટ પૂરી થઈ જાય. તો કન્ટિન્યુ બન્યા રહ્યો, આગળ બતાવી થોડુંક કે ભીંડો ઉતાર લઈએ. આપણે નાખીએ છીએ ત્યારે રોપ, મેં તમને આગળ કીધું છે અત્યારે રોપ નાખીએ છીએ. દેવીબેન 2 બેનો ખડકે છે. હું અહીં ઘડી પોરો ખાધો છે, ડાગણામાં ભરી ગાહડી બંધ લાવી છે. જો ગાહડી જોયું છે ગોળલા છે ઘરમાં હાજે નાખવો પડે છે. દિવસે નથી બહુ ગાળો રહેતો, ગાળો આમ તો અત્યારે હોય ને મજા આવે બહુ પડે છે. તો 2 બેનો નાખે છે અને આ બધું પપનો ફોક્સો કરતી થશે. તો જો આ બધું રોપ ખડકાતો હોય અમારે બધું સિસ્ટમ છે હાથીમાં નાખવાની, દેશી જુઓ મેળે નહીં. તો અમારામાં દેશી જુગારથી નાખે છે બધા. કપાસની હાથીઓ આવે ને એમાં એક તરફ હાથીઓ ને એક તરફ રોપનો નાખ્યા જાય છે. તો આમ રોપ તો દેખાતો નહીં, આમાં બધું રોપ જ છે. અહીંયા લગી ભરેલો હજી 2 થર નીકળશે પછી માથે કાંઈ ગોળે ટાંકી દઈએ. જેમ ગાય કરીને એવી રીતે કરવાનું આવે છે. તમે કેવી રીતે ખડકો અમને કોમેન્ટમાં કહીજો. તો અમારે જો આ બધું ખડકાઈ ગયું છે આપણું કમ્પ્લેટ. આ રાતે ખડકી જો થોડું ઘણું રહી જાય તો સવારે ખડકશું તો પૂરો થઈ જવાનો છે ખડકવામાં. તો બસ આવી રીતે આખું જે કામ હાલતું હતું તમે જોઈએ દેવા પડી જાય. કાહે જી એઠી દેખાતું ને ગાડી વીજી અમારો સેવ કાવરિયું બહુ કરીને ખાસી કાવરિયું છે. જોડી આંબલો બોલાવે છે કોઈ બહુ ખાસ એવી નથી, મીડિયમ છે આપણે પૂરતી.
નાખો છે ને ગાંડી ચાલો એક ગાંડી પ્રિય અંબાઈ તો બા આવી રીતે આખું કામ હતું એ છોકરો થર કાઢવો છે એટલે એક ફેરો અમારો જવાનો છે આપણે બાકી મેં કંઈ બતાવી નહીં હવે તમે ગ્રુપ નાઇટ તમે બધા સુઈ જાઓ ને બધાને હરે મહાદેવ માતાજી આગળ તમે કીધું હતું એમ કે આમાં સપોર્ટ આપજો અને 1000 કોમેન્ટ પૂરી કરી ગયો તો આપણે ભગોડા ભીંડો દેવા જવાનો છે તો એટલો સપોર્ટ કરતા રહીજો ને નવો બી તો ફોલો કરતા રહેજો બી લાઈક કરી શેર ને કોમેન્ટ જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં તો બધાને હરે મહાદેવ જય માતાજી ગુડ નાઇટ બધાને બાય બાય ટાટા મેં નવો અલગ સાથે પાસે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને હું એમ મજામાં છું બધાને હરે મહાદેવ જય માતાજી અને બાપા સીતારામ તો હમણાં હવે વ્લોગ નહોતા હોતા તો હવે સવાર સવારમાં વ્લોગ ઉતારી છે સવાર સવારમાં કામે લાગી ગયા છે ફાઇનલી કામ તો એવું છે ખેતી કામ તો બધું ઉકેલ નાખ્યું છે હવે તો બક્કાલું ને એવું ઉતારવાનું હોય છે એમ તો ખેતી કામ ઉકેલ એમ નથી આપણે કાંઈ ને અત્યારમાં જો માંડવો કરીએ છીએ જો કાંઈ કટાને એવું ગોઠવેલું છે એમાં છે સાર હતી માથે નાખી કાઢી નાખીશું ને હવે ખપાટ જે છે ખપાટા થોડા ખરખા કરીએ છીએ ખપાટ્યું એટલે ખરખું કરીએ પછી સાર ચડાવવાની છે માથે હાનના વા નહીં ઉડે ચડાવીશું ને સવારમાં વાત થાય તો તમે આખો અલગ જોજો સારો ચડાવશે તો એ બધું આવશે ભેગું સવાર ચડાવશે તો કાલનું ભેગું આવશે આજનું ભેગું આવશે એટલે ખેતી કામ તો બધું ઉકેલ નાખીશું ખેડીને બેડીને કટર બટર મારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે ઓલી વળી આપણે સિંગે વાવી દીધી છે આપણે કંઈ બતાવ્યું નહોતું સમય નહોતો એટલે કામની ભીડ હતી ને તો કંઈ ઉત્તરાયણ ગાળવાનું નહોતો એટલે ના તો 4 કિલોમીટર થઈ જાય હડા 4 થી 3 દિવસ થઈ જશે થોડાક દિવસમાં બાટો બાટું દેખાવા મળશે ને તમે જો માંડવો કરી છે ને વિભુબેન છે નિહાલબેન હતા વ્યાજા બેન છે ઘરે તો અમે બધા માંડવો કરી છે આ બેન તે કાલમાં વેકેશન ખોલેલું હોય છે વિભા કાલ વેકેશન ખુલી જશે એટલે હાનનું મૂકવા જાવ તો જાવ કે નક્કી ન કહેવાય આગળ જોઈ જો જેવો પવન નીકળે એ પ્રમાણે સાઈડ નાખવાનું થાય આપણે માથે હવે તો વરસાદનું ટાણું છે એટલે આપણે ફિટિંગ તો રાખવું જ જોઈએ આ બંજી જો મારતી દીધી રેડી એમાં છે લીલું હતું પાસ્તર વાળ્યું હતું એટલે તો એ છતાં વાદળા બહુ થતા એટલે ખડકી દીધું વાંધો નથી ગરમ બરમ નથી થતું એ થોડું થોડું ઓલું પણ ઊભું પડ્યું છે વાદળા ઓછા પડી ગયા એટલે રહેવા જ જો અહીંયા ઊભું પડ્યું ના ઉપર રહેવા દીધું છે અહીં નાખવાનું છે નીરાવ બધો કમ્પ્લીટ ખડકાઈ જશે માલનું ખાલી કરવાનું છે એ જો ઓલા પણ સારી જૂની કાઢી ડબ્બામાં પાડી દેલી સીધું ખાતર થઈ જાય એનું પછી અહીં બધું જેમ ફાવે એમ પીડી છે માંડવું ચા પૈસા બધું હરખું થાય એટલે કે હરખું થાય એમ નથી તો બસ આવી રીતે છે હાનું જે બકાલું ઉતારવાનું થાય એટલે કે મને લાગતું ને હાની સાઈડ નખાય એવું બધા સાંજે જો પવન ન તો સાંજે નાખીએ તો તમે બધા કન્ટિન્યુ બનાવી દેજો નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રોને સપોર્ટ આપતા રહીજો તો જેવો સપોર્ટ આવે એવો આપતા રહીજો કન્ટિન્યુ બનાવી રહીજો બધા બતાવો આગળ આગળ અમે આવી ગયા છીએ ભીંડો ઉતારવા આપણે ભીંડો તમને હમણાં બતાવ્યો નહોતો આજ પાછો બતાવું છું સવારે કરતા હતા માંડવાનો ખપાટ્યો બપાટ્યો કપડે કરી નાખ્યું છે સાર નથી ચડાવી સાર ચડાવવાની બાકી છે સાંજે વા બેસે તો સાંજે ચડાવવાની છે લાગે ભાઈ સવારે જાય છે એ તમને બતાવીએ આગળ આગળ અત્યારે આપણે ભીંડો ઉતારી છીએ ઘણા દિવસ થઈ ગયા તેનો ચાલુ છે ભીંડો ને એ ચાલુ જ છે આપણો ભીંડો જોતા હો વાંકો વાળી બધું આંબી છે હિંગુ એમાં આપણે કારેલાની શરૂઆત થઈ ગઈ છે કારેલા અહીં તો નથી બતાવતા બતાવો અંદર છે થોડા ઓલા આપણે બતાવી શરૂઆત થઈ ગઈ છે એક ફાલે ઉતારી લીધો છે આપણે ધીમે ધીમે વધતા જશે તો ભીંડો ફાઇનલ ઉતારી છીએ એક આકડી એટલી ઉતારી લીધી છે ને બીજી આકડી ઉતારી છે દિવસ છે ઘણો હજી બહુ જાજો નથી આમ કલાકનો દિવસ છે હજી તો આવી રીતે 2 બારો 3 બાર ઉતારી છે આપણે બકાલો ઉતારી લીધું છે બધું ના ઉતાર ભીંડો ઉતાર્યો છે ને ગલકા ઉતાર્યા છે ને બેનો સારું કરે છે તમને બતાવો બેને તમને સારું કરાવે છે બેન સારું કરે છે બેનને બી બેન સારું કરે છે લાઈક કરજો એમ કહી છે સપોર્ટ કરતા રહેજો એમ કે મોજું ફેર મંડાવે કવડી છે કા કેવો કવડે બહુ કવડે ને અમે તો બોકાંજા બાંધી આમાં ગઢી હિંગ હોય ને જો મોટી મોટી બેન કાઢી ગઢી કાઢજો બે આવ્યું હોય ને ઘર લખવાનું આવે બોલું
તો બસ સારો કરે છે બેનું. ભાઈ અત્યારે ફેરી છે ને આમ વાડીમાં પીડી છે, હું લઈ આવો ને આમ પીડી છે તમને બતાવું. અંધારું થઈ ગયા પછી આપણે સારું કરવાનું. પેલી આખી ભરી એક હજી ઓલા પણ દેખાતી છે રે થોડી થોડી ના અડધી ભરી છે. બહુ પીંડો બધા ઉતરી ગયો, ગલકા ઉતરી ગયા અને ગવા રહી ગયો છે. અંધારો થોડો મોડા સીડા એમાં ગવા રહી ગયો. ગવાર હવે કાલમાં ગવા ને સોળી બંને કાલમાં ઉતારી લેવાનું છે. હવે કાલ પાછું જવું છે. ઉતરી ગયો તો એક કામ પૂછું છે, એક બે કામ વજન વધી જાય છે. તો આપણે ઠેલીને દી આવી ગયું ને એ સારી કરી નાખે છે. આપણે એક કરીને થોડી સી હળગાવું છે. આગળ વાહનમાં બહુ નડે છે આપણને, વાહન લાવવામાં ટ્રેક્ટર છે, કચરો છે, બહુ નડે છે એટલે એને હળગાવવું છે. કાલે હળગાવ્યું હતું પણ આજે કાલે હળગ્યું નહીં. તો આપણું છે કરણનું થોડી છે, બહુ બળતું ને એમ પસરું બળે છે. કાંઈ કેટલો ભઠ્ઠો કર્યો તો કોલસો થઈ ગયો ફરતો એટલે ભઠ્ઠો કર્યો હતો. તો આ જગતું ને સુકાઈ જશે. હવે એમાં દૂધ આવતું હોય એમાં થતું હોય એમ કે કોને ખબર પપ્પાને જાણે કેવી રીતે વાંધો હોય. તો છે તાજ પાછું હળગાવવું છે. હળગી જાય તો તમે કન્ટિન્યુ બનાવી ગયું. માંડવાની સાર અત્યારે નહીં લખાય, પવન ફૂલ છે. સપોર્ટ કરતા રહીજો, લાઈક કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ન હોય તો ફોલો કરી લેજો. સાઈડ નાખવાનું સવારે થાય તો બતાવી તમને, તો કન્ટિન્યુ બધા બનાવી દેજો. ફાઇનલી જો આપણે ઈંટોનો ફેરો આવી ગયો છે. એવો લારી ઊંચી થાય છે. આપણા છે મકાન અહીંયા જો ઠલાવી છીએ. ફૂલ 2,000 છે, ફૂલ ભરેલી ભાઈ ઉલાડે. તમને મેં કીધું હતું આપણે માનવા કરશું એટલે બતાવીશું. આગળ તમે જોયું છે કાલમાં ફેરો આવ્યો હતો તમને બતાવ્યો હતો. તો કટકો નાખેલો તમે જોયું છે આગળ. અત્યારે આપણે જો સવારમાં પવન નથી એટલો બધો, નાખીએ છીએ મારવાની સાર. નાખીએ છીએ સાર, નાખીએ છીએ બાજરીની. માંડો ફર્સ્ટ ક્લાસ થઈ જાય. થોડોક પવન છે એટલે જો આવડો ફોટા મૂકવા પડે છે. પછી તો ઉઠશે ને વાવટે આવશે તો એવી રીતે બાંધી દેવાનું છે આપણે હીઠું. તો આવી રીતે માંડો છે ઉપર નાખવાનું બાકી છે, અહીં થોડીક બાકી છે નાખવાની. તો કન્ટિન્યુ બનાવી રહીશું. આખો માંડો બનાવવું બધું બતાવી દઉં કેવી રીતે બનાવ્યો છે. આપણો માંડવો થઈ ગયો છે કમ્પ્લીટ. જોઈ શકો છો, જુઓ આ નો કટે બાંધી દીધો છે. આ એક કોટી બાંધવાનું બાકી રહી ગયો છે. આ જે કોટી પટી ને એ તો ખાલી લઈ લેવાની છે. એને બાંધવાની મોબાઈલ બધો બે બાંધેલી દેખાડી બાંધેલી છે. ફોન ગમે મુડેલા સાર કરે નહીં. હવે કરવાનું છે આપણે ટાટા બેનું કરી નાખીએ. આપણે બહુ ટાઈમ નથી કરવાનો. તો કમ્પ્લીટ જોવા માંડવો થઈ ગયો છે. હાવ રોબ ઉપર નાખી દીધો ત્યાર પછી એને થોડી દોરીને પૈડા બાકી છે મારવાના. હવે ત્યાં મળશે પ્રમાણ પાછા મારશું અમે. તો બસ આવી રીતે હાલે છે આપણું કામકાજ. તો વાવણી હવે કહી દીધું તમે બધા વરસાદ વાટે છો ખબર જ છે મને. અમે વાટે છીએ હવે આવે તો વાવવાનું વાવણી થઈ જાય, કપાઈ સપાઈ જાય એવું બધા વાટે હોય જ છે. હવે રાજાબાગ તો વાટે હશે જ છે. કોમેન્ટમાં કહીજો કેટલા વાટે ખબર. અને જે હમણાં નથી લાવવો વરસાદ, કલાને લાવવો છે. 90% તો બધાને જોવે છે વરસાદ હાલ કરીએ. પાણીવાળા હોય જીવીને તો ચા પાઈ દઈને કોરવણ કરીને વાવી દઉં. અમે જો ઓલી વાડીએ પાણી હતું તો એ વાડીએ કોરવણ કરીને વાવી દીધું છે. તમે કોઈ વાવ્યું છે કે નથી વાવ્યું કોમેન્ટમાં કહેજો. તો અમે 2 મણ સિંગના દાણા વાવી દીધા છે. અને અહીંયા કંઈ વાવવું ને અહીંયા પકાલ છે એટલે કંઈ પાણી બહુ વધારો ને રહે છે. પણ કોરવણ ધાર્યું થાય નહીં આપણે એટલું જોવે એટલું ખૂટી જાય જાજુ વાંચી જાય. ને કામ હજી ખૂટવાડ્યું નથી પાણી આપણે એ હેન્ડનું બકાલ ઉતારવાનું થાય બસ. તો બસ જો આવી રીતે માંડવો પૂરો કર્યો છે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને નાની કોમેન્ટ કરી દેજો, સપોર્ટ આપતા રહીજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો બધાને હરે મહાદેવ, જય માતાજી. નવા વ્લોગમાં પાછા મળ્યા, આગળ પાછા નવા વિડીયો લાવશું. તો બધા વિના રહેજો. બાય બાય, ટાટા.